આજના તાજા અને મુખ્ય સમાચાર. વરસાદી મોસમમાં પાવાગઢ 16 કળાએ ખીલ્યું. લીલોછમ ડુંગર અને ઝરણા પ્રવાસીઓ માટે બન્યા આકર્ષણનું કેન્દ્ર. પંચમહાલ જિલ્લાના વિશ્વવિખ્યાત યાત્રાધામ પાવાગઢ ખાતે ચોમાસાની વિધિવત શરૂઆત થતાં જ કુદરતે પોતાનું અદ્ભુત સૌંદર્ય પાછી દીધું છે. મેઘરાજ શાહની મહેરબાનીથી સમગ્ર પાવાગઢ ડુંગર 16 કળાએ ખીલી ઉઠ્યો છે. પહેલા વરસાદની સાથે જ પહાડોએ માનો હરિયાળીની લીલી ચાદર ઓઢી લીધી હોય તેવા મનમોહક દ્રશ્યો સર્જાયા છે. પહાડોની ગિરિમાળાઓમાંથી કલરવ કરતા વહી રહેલા નાના મોટા અસંખ્ય ઝરણા અને આહલાદ ઠંડો પવન પ્રવાસીઓ તથા શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કરી રહ્યા છે. કુદરતી સૌંદર્યનો આ અનોખો નજારો નિહાળવા અને શક્તિપીઠમાં મહાકાળીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે અત્યારે પાવાગઢ ખાતે પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે. દેશ વિદેશથી આવતા માઈ ભક્તોમાં મા અંબાના શિખર દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. દર્શન કર્યા બાદ લોકો પરિવાર અને મિત્રો સાથે ડુંગર પર આવેલા ઐતિહાસિક જોવાલાયક સ્થળોની મુલાકાત લઈ પ્રકૃતિનો આનંદ માણી રહ્યા છે.